આપણે સોડા બોડા પીને ટાટું પીને આવી ગયા છીએ માર્કેટમાં. તો આ છે ને આમ જો પાટલો લીધો છે ને તો અહીંયા ને આમ જો હા ત્યાં લઈ જા. સો હેરો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? મજામાં જ આપણો બ્લોગ જતો હતો. જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ તો નથી ભાઈ, પણ શું કહેવાય જે હોય બપોરા થઈ ગયા અત્યારે. અને ભાઈ અમે ઊભા ક્યારે થાય ખબર? 10 વાગે ઊભો થયો, 9 ફ્રેશ થયો, થોડીક વાર બેઠો અને ભાઈ 12 બપોરે વ્લોગ શરૂ કર્યો છે. અને અત્યારે છે ને જમવાનું લઈ આવ્યા. તો જો જમવામાં છે, આમાં છે બટેટાનું છોલાનું શાક, ડુંગળી, પૂરી અને કોરા પાવ. आयुष की क्या है भाई? चने का शाक. हाँ तेरी मौसी कम डाल रही है भाई साहब. हाँ से दाળ ભાત. ચાલો મિત્રો બપોરા કરી લઈ પેલા. અને ભાઈ અત્યારે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે ભાઈ ટાઈમ મળે ત્યારે શરૂ કરું ને. કુવામાંથી ગુસ્સો નથી આવતો હમણાંથી. તો હાલો કઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. તો ભાઈ કરી નાખી છે પાછી ફાઇનલી પથારી. અને ભાઈ હવે છે ને પૂરી જવાનું છે. એમાં છે એવું મિત્રો કેમ કે કાલ છે ને મારે હીરા ઓછા કપાના હતા. ગાડા સિંગલ પેકેટ હીરા આવ્યા ને તો ખાલી સાંજે 290 હીરા કપાના. પછી સાંજે નાઇટમાં બેહવું પીડ્યું પાછું. તો સાંજે નાઇટમાં પાછા 3.5 હીરા કાઢી નાખ્યા. એટલે 3 વાગી ગયા સાંજે હુવામાં. તો ભાઈ સવારમાં હું ઉભો થયો મોડો, પછી વ્લોગ મોડો શરૂ કર્યો. અને હવે ભાઈ થોડીક વાર પાછો સુઈ જાઉં અને 4 વાગે પાછો આપણો વ્લોગ શરૂ થશે. તો બસ થોડીક વાર આરામ કરી લો. તમે જે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરી નાખો મસ્ત મજાની. તો ફાઇનલી મિત્રો હોઈને ઉભા થઈ ગયા છે ભાઈ. અત્યારે વાગ્યા કેટલા ખબર હે? જો 5 વાગી ગયા હે. અને ભાઈ અત્યારે આપણે જવાનું છે ભાઈબંધના રૂમે. તો નીકળીએ. માઇક લઈ લીધો છે. અરે નીકળીએ ભાઈ. તેરા મોબાઈલ નહીં લેના દે, તાલા નહીં દેના અંદર લગા દે ફોન. ભાઈ નીકળી હું અને આયુષ બે જાય. દીપક હોઈ ગયો છે ગામડે. મજા નથી આવતી એની એકલા એકલા જમવા આવવાનું ને એવો યાદ આવે. એ ગામડે હોઈ જશે ને મકાન બનાવવાનું છે ને તો અત્યારે જઈશ આપણે ભાઈબંધના રૂમે. જોઈશી હું થાય ત્યાં જાય. ફાઇનલી મિત્રો બેસી ગયા છીએ રિક્ષામાં. અહીંથી જવાનું આપણે હીરાબાગ. આયુષ ધૂપ લગ રહી ને બહુ. તો ફાઇનલી મિત્રો ભૂગી જઈશું ભાઈબંધના રૂમે. અહીંયા આવતા હોય છે ને ઘનશ્યામભાઈ સોડા મંગાવી લીધી है ठाडी ठाडी. आयुष ये क्या कर रहा है? તડકો કેવો છે ભાઈ ખબર હે? આના તો અંદર બેઠા બેઠા ગીરી કે બજાવન છે ભાઈ. હા એ જો આ સગડી ના મશીન છે ને. હા હે યા કાયા છે યા કાયા પીડું છે. હાલો भाई टाटी सोडा पीवा. क्या कर रहा है? मेरे ब्लॉग में कॉपीराइट लाएगा तो कॉपीराइट आ जाएगा यार. आने भाई मैंने टेप चालू करो ना तेना डिस्को करवानु मन थोड़ું बोलो. बुरा वक्त शुरू हो जाएगा मेरा. बंद कर दे तू. तुझे कुछ ना खिला के थोड़ा तूने इतना बड़ा झूठ कर दिया. आंखों बांट लो. બદતમીજી એક બીમારી. બદતમીજી એક બીમારી છે. ફાઇનલી મિત્રો આપણે સોડા બોડા પીને ટાટું પીને આવી ગયા છીએ માર્કેટમાં. બધી વસ્તુ हाँ भाई लेने वाला मार्केट. ओए दूसरा भाई इसको दूसरा शर्ट दिखा. रंगीला शर्ट दिखाई. तो भाई मार्केट में આવ્યા છે આંટા મારવા કેમ કે કઈ કામ ધંધો હતો જ નહીં આપણે બીજો. પાટલા ઉપર પાટલો પહેરે બોલો. હવે શું કેવું મારે? અહીંયા પાટલો બદલાવા મળ્યો. લેવા આવ્યા હતા મારે હાટું લુગડા અને ઈ લેવા મળ્યો. હવે આને શું કેવું મારે? આને તમે લઈને નહીં આવતા હો બીજી વાર મારી હારે. આને લઈને નહીં આવતા મને. મારે હાટું લુગડા લેવા આવ્યા ને ઈ લેવા મળ્યો. હા ત્યાં લઈ જા. સારું હાલો ભાઈ આવજો આવજો. એને મારે લઈ જવાનો છે ભાઈ હારે. તો મિત્રો માર્કેટમાં આવ્યા ને થોડી ઘણી ખરીદી કરી લીધી છે. સારું હાલો ઘનશ્યામભાઈ મળ્યા કાલે ઓફિસ પછી. સારું હાલો મિત્રો મળીએ સીધા ઓફિસ છે.
ફાઇનલ મિત્રો આવી ગયા છે પાછા ઓફિસે અને ભાઈ બહાર તડકો એવો હતો ને એની વાત જ ન પૂછો. સાંજના 6 વાગી ગયા ને 6 વાગે કોઈ એટલો તડકો લાગે આમ ગરમી જેવી થાય. અત્યારે આવતા તો કોઈ એવી ગરમી થતી હતી બોલો. અને ભાઈ પડગમથી ખરીદી કરતા આવ્યા છે માર્કેટમાં. જો આ એક બ્લેક નાઇક્રોનું પેન્ટ છે, એક ટી શર્ટ, એક આઉટડોર ટી શર્ટ, 2 ટી શર્ટ લાવ્યો છું. એમાં એવું છે ને મિત્રો કામે બેસવાનું હોય ને તો આ લુગડા પહેરીને બેસવાની નથી મજા આવતી. હાવ ગરમી જ થાય અંદર. તો મેં વિચાર્યું કે થોડુંક નાઇટના કપડાં લઈ લઈએ તો બેસવાની મજા આવે. કામે બેસવાનું છે બહાર રખડવા જવાનું હોય ને તે આવા લુગડા હાલે. બાકી આ લુગડા કામે બેસીને તો બહુ ભીંજ પડી જાય છે. આવડા કપડાં લઈ લીધા છે આપણે. હજી આવતા રહેવા જઈશ ને તો એક આવું નાઇક્રોનું પેટ હજી એક લાવવું જોઈશે. આ 2 ટી શર્ટ લાવ્યો છું ને તો એક ટી શર્ટ હાટું હજી એક લાવવું જોઈશે. તો હાલો હજી જમવા જવાનું બાકી છે. જોઈશે શું થાય. પાર્સલ લઈને આવી કે જમીન આવી કે નક્કી છે નહીં. આ લુગડાને છે ને આપણી અલમારી મૂકી દીધી કબાટની અંદર. અહીં જો છે ને બધી વસ્તુ આમાં જ પીડી આપણી. તો આ છે ને બધું અંદર મૂકી દઈએ. મેકવું પડે. તો ભાઈ કરી દઈ પંખો ચાલુ. થઈ ગયો કે થઈ ગયો. તો ભાઈ મસ્ત મજાનો નાઇન ફ્રેશ થઈ ગયો છે. જમી લીધું છે. અને ભાઈ બાકી આજના બ્લોગમાં કાંઈ હતું તો નહીં ખાસ. બસ માર્કેટમાં ગયા. માર્કેટમાં જઈને મારે 1-2 જોડી કપડાં લાવવાના હતા પણ એક જ જોડી લાવ્યો છું ખાલી. ટી શર્ટ ને નાઇટ પેન્ટ. કેમ કે ભાઈ કામે બેહવાનું હોય ને તો એ જીન્સના લુગડા પહેરીને બહુ તકલીફ પડે બેહવામાં. એટલે ભાઈ મેં કીધું કે થોડા સાદા કપડાં લઈ લઈએ ને તો બેહવામાં સારું પડે, એમ કમ્ફર્ટેબલ ફીલ થાય થોડું. બાકી તો જો આપણે કપડાં ધોઈને સૂકવી દીધા છે આપણે બરાબર. અડધા અહીંયા સૂકવી દીધા છે. કેમ કે ભાઈ અહીંયા રહીએ તો આપણે હાથે જ કપડાં ધોવા પડે ને. કપડાં હાથે ધોવાના, ખાવાનું સાથે નથી બનાવતા. ખાવાનું પાર્સલ લઈ આવી છીએ આપણે. બસ આજના બ્લોગમાં કંઈક આવું જ હતું ખાલી. બીજું કંઈ હોય નહીં આપણે. કેમ કે ઓફિસ હું કંઈ તમને દેખાડી શકો નહીં કે બહાર જઈએ શકો નહીં એવું હોય બધું. ઘરે હોય તો થોડું ઘણું કંઈક શૂટ થાય. અહીં તો કાંઈ નથી થતું. તો બસ કેવું છે બધું કામ ને કામ, બીજું કાંઈ નહીં. તો બસ કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટ કરી દેજો. બાકી આશા કરું છું તમને આજનો બ્લોગ ગમે તો લાઈક કરવાનો, ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનો. પણ મળી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતો જો પાછા.